સૌથી પહેલા તો તમને બે મિત્રોને હોળી ધૂળેટીની શુભેચ્છા સાથે અરે વાહ કાકા હાલો તો જયભાઈ બાટકો ઉપાડ્યો ઓલા રસ્તામાં હવે નાનકડી કોથળી લઈને ઉડાડવા આવતા હતા એટલે મેં કીધું જોજે હો ભાઈ જો આ બાચકું ખોલ્યું ને મેં તો ઘણે પૂછશે તું કોણ પૂગી ગયા ને બાટકા ખુલી ગયા આની હેલ્પ કરી ભાઈ આવી ગયા હા દિયો આને દિયો આવી ગયા દિયો આને સ્પેશિયલ એ ધબધબાટી બોલી ભાઈ બોલો જય દ્વારકાજી બધા હથિયાર લઈને જતો એવું લાગે મિત્રો અમે ફાઇનલી દ્વારકામાં ધૂળેટી રમવા આવી ગયા છે બરાબર ને આ ભાઈની ખાલી આમ કલેક્શન જોવો કલરનું હે કેમ બાકી જો બાચકા ને બધું હે ભાઈ તો ભાઈ જય દ્વારકાધીશ શું છે બાચકાનું બાકી બધું બાજકા બહુ સરસ મજાનો પીળો કલર છે હા પીળો પછી આ ગુલાબી કલર છે ને હર્બલ કલર છે તમારી પાસે હર્બલ કલર આપણી પાસે છે અવેલેબલ હા હર્બલ કલર કે ભાઈ આ હર્બલ કલર હોય ને આમ કપડામાં લાગે ને જો આમ સીધો નીકળી જાય બરાબર ને આ કલર આ હોય એ એવી રીતે નીકળે નહીં બરાબર છે જલ્દી બીજો આ કુમકુમ કલર કે ભાઈ હા જો આ કુમકુમ કલર જોયું એટલે આપણે જો આ 300 વાળી છે ને ભાઈ આ 300 વાળી છે બરાબર તો આ બે આપણે ફાઇનલ કરી નાખીએ બરાબર હા બરાબર ઓકે અને આપણે જો ધૂળેટી રમવા પહોંચી ગયા ને આ દુકાનની જરૂર મુલાકાત લેજો ભાઈ હો આ ક્યુ ચોક કહેવાય કાકા તીનબત્તી ચોક છે તીનબત્તી ચોકની જરૂર મુલાકાત લેજો બરાબર છે ભાઈ અમે તો જો બે બાચકા ઉપાડી જો સીધા રમવા જ ભાગવાના હે બરાબર હે લાલ દે દાદા પૈસા દઈ દેજે બરાબર એમ હે હાલ તો રાખી દે થોડીક વાર હાલ સીધા ચોકમાં જ હાલો પછી પીળો તો તૈયાર થઈ ગયા જોવા આ બધું લઈને તમે તૈયાર છો તમે નથી આવવાના ન આવવાના તો કઈ ટેન્શન નહીં અમે તમને બતાવી દેશું હાલો એક જ મિનિટ હા ભાઈ નવો કલર આવે છે મિત્રો શુભ શરૂઆત થવાની તૈયારી છે હોળીની દ્વારકામાં બરોબર લેટ્સ ગો સૌથી પહેલા તો તમને બે મિત્રોને હોળી ધૂળેટીની શુભેચ્છા સાથે અરે વાહ શરૂઆત થઈ ગઈ છે ભાઈ અમને થોડો કાકા ના બાપો બસ માઈક પર ના પડે ખાલી હા ભાઈ લાલ કેરા પેલા લાલ કલર છે લાલ કેરા લાલ કલર પછી આપણો હવે પીળો કલર આવશે હા લે આઈથી ચાલુ થઈ ગઈ હા ભાઈ આપણે આ ભાઈનું પછી જે મજા આવી ગઈ હો ભાઈ પછી જે વ્હાઈટ કલર આ બધા ત્રણ હર્બલ કલર છે જેથી કરીને આ મિત્રો ભાઈઓને કોઈ જાતની તકલીફ ના થાય ઓ ભાઈ જઈમો હોય દાઢીમાં દાઢી ભાઈ મારી દાઢી વધારે હે યાર જમશે ફૂલ અરે વાહ ભાઈ વાહ ધન બનો તો ધન કલર તો હોવા જોઈએ ને ભાઈ તો હોવા જોઈએ રેડી રેડી હા આ કાકા એમ કહેતા હતા કે સવારે કંઈક ફેસ્ટિવલ મોટિવેશન લઈને આવ્યા છે તો કાકા એ જણા કહેજો ને શું હતું એ કાલે જે સવારે જે હતું જે મેઘનાથ જે રાવણના પુત્ર હતા અને બીજા જે લક્ષ્મણજી એ રામના અનુજ હતા અને દશરથજીના પુત્ર હતા હા એ બંનેનું સવારના પોરમાં યુદ્ધ જોયું કે એની જે મેઘનાથે જે 3 બાણ હતા એના પાસે 3 બાણ એટલે 3 અમોઘ શક્તિ હતી એના પાસે એક તો શિવજીનું ત્રિશૂળ હતું અને બીજું બ્રહ્માસ્ત્ર હતું અને ત્રીજું કૃષ્ણ ભગવાનનું નારાયણ અસ્ત્ર હતું એ 3 નો શક્તિનો પ્રયોગ લક્ષ્મણજી ઉપર કરેલો પણ એ 3 પ્રયોગ એમાં મેઘનાથની ખાલી ફાવી નહીં કારણ કે સ્વયં જે લક્ષ્મણજી હતી શ્રેષ્ઠાંગના અવતાર હતા અને સામે મેઘનાથજી હતા એને શક્તિનો દુરુપયોગ કરવાની ટ્રાય કરી હતી એટલે લક્ષ્મણજી ઉપર એનો કોઈ જાતનો પ્રહાર થયો નહીં લક્ષ્મણજીએ એને નમન કર્યું એટલે પ્રાણ શસ્ત્રહીન થઈ એની દિશા બદલાવી નાખી છે ભાઈ સવારમાં ભાઈ
ભાઈ જો આ કાકા જે મોટિવેશન લઈને આવ્યા અરે ભાઈ અમને જોવો ભાઈ આમાં એની ખુશ કરી દીધા હો દ્વારકામાં અને એટલી એવી જ્ઞાનની ને ભાઈ ભગવાનની વાતો કરી ખરેખર અમને ભક્તિમય કરી નાખ્યા પૂરેપૂરો દે ભાઈ હા મને તો જો આઈડિયો નતો કઈ મને idea ડાભીને થોડો આઈડિયો હતો આપણને બે ત્રણ હવે આઈડિયા અમે આખી સ્ટોરી જોશું હા. અત્યારે હવે અમને ધૂળેટી રમવાનો અમને એવો ફૂલ ઈચ્છા કેમ કે આ જો લુક એવો થઈ ગયો ને કે હવે તો રમવું જ પડશે ભાઈ કમ્પ્લીટ હે જય ભાઈ આ ભાઈનું અમે લોકેશન છે ટેક કરી દઈશું આ જરૂર મુલાકાત લેજો હા અને અહીંથી કલર લેવા આવજો બસ ને લોકેશન ટેક કરી દઈશું બરાબર મિત્રો અમે બે બાજકા સિલેક્ટ કર્યા ને તો આ ભાઈ કે શાંતિનું પ્રતીક છે એટલે તમને કે લઈ જ જવું પડશે હે હા, અને ફ્રીમાં આપી દીધું બોલો હે એમને જ હા ભાઈ કે તમને કે ફ્રીમાં આપશો એટલે ભાઈ આ ભાઈ નો ઓલું તમે જોવો યાર હજી પ્રેમ મહેમાન ને ગતિ ટૂંકમાં, છે. હા, નિસ્વાર્થ એ પ્રેમ મજા તમે આવી ગઈ જુઓ. ભાઈ મુલાકાત લેજો જો ભાઈ પાક્કું 100% તમને આવજો. બધું લોકેશન ને નાખી દઈશ હવે આ ત્રણેય બાજકા આપણે ઉપાડીને લઈ જવા પડશે એ કે ભાઈને મોકલું એને થોડો હેરાન કરે હે આપણે ઉપાડીને લઈ જશું વાંધો નહીં હે હાલો તો હવે ભાગ્ય ઉપાડીને હા, બીજું ઉપાડો હોય. જય ભાઈ હાલો બે બાત કર ઉપાડો આ માઇક ને બધું મૂકવું પડશે હો ભાઈ પછી ઉપાડું નિરાતે ચાલો મિત્રો ફટાફટ જઈએ ડાયરેક્ટ મંદિર બાજુ હે જયભાઈ ભાઈ હાલો તો જયભાઈ બાત કર ઉપાડો હા હા ભાઈ આમ જો કેમ બાત કા હે જયભાઈ તો ઓલા રસ્તામાં ઓલે નાનકડી કોથળી લઈને ઉડાડવા આવતા હતા હા એટલે મેં કીધું જોજે હો ભાઈ જો આ બાજકું ખોલ્યું ને મેં તો ઘણે પૂછશે કે તું કોણ વર્તાય નહીં ભાઈ એવા કરી દો કા જયભાઈ અરે દ્વારકાની મોજ ભાઈ આ તો ધૂળેટીની હો ધૂળેટી એટલે આમ જો પ્રેમનો ઓલો શું કે તહેવાર હે જયભાઈ અરે મજા આવી કલર અટાણે માણસના કલર દેખાડી જ દઈએ હે આ ધૂળેટી એટલે આપણે આ બારના કલર હે ભૂંગે ને અરે વાત જવા દે ઓહો માણસો જોવો તમે જો ડાભિયા પોરા ખાતા ખાતા પુગાડવી પડશે હો ભાઈ ભાઈ મારી પાસે એક હે, મને ખંભો દુખવા માંડ્યો જે કે પાસે બે હે એને બે ખંભો દુખવા માંડે અરે દ્વારકાધીશનું નામ લઈને હું તો આયલો જાઉં છું ભાઈ એટલે બધું આવ્યું જાય હે જયભાઈ આજે જી આટીમાં ચડી ગયું ને ઘરે બધાને પૂછી આ કોણ હે પછી ખબર શું થાય ઘરે આવે ને તો કે એટલે આ છોકરા માવો નથી આ છોકરા બીજા ને એવું થાય બધી જો ભાઈ હે ને અમે બાચકા ઉપડે હતા નહીં ને તો આ ભાઈ હેલ્પ કરવા માટે આવી ગયા જોયું કે હાલો એમ જય કે દ્વારકાધીશ હાલો એ મેદાનમાં અમે પહોંચી હાલો હાલો મિત્રો હાલો 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 જય દ્વારકાધીશ જય દ્વારકા હાલો મળ્યા મેદાનમાં તો મહિલા હાલો ડાભી તો નીકળી ગયો છે હું ધીરે ધીરે હવે ચાલુ થયો પગ પાડા ને ત્યાં તો આ ધૂળેટી રમવાની જ છે હાલો ધૂળેટી રમાઈ ગઈ છે હજી ચાલુ જ છે એમ કહે છે બધા જોવો કલર થઈ ગયો છે ભાઈ ચારેય બાજુ ફાઇનલી પૂગી ગયા છે ભાઈ અમે મેદાનમાં જોવો ધબધબાટી ચાલુ જ છે હો બધે જો ઓહો કલર થઈ ગયો પણ બધું ભાઈ ખરેખર બાચકા પૂગી ગયા છે ને આ નવા ભાઈબંધ છે આપણે જોયું પૂગી ગયા ને બાગતા ખુલી હા ગયા આની હેલ્પ કરી ભાઈ બહુ હા. અમારી જોયું હવે એને હોળી રમવાનું આપણે આગળ મેન છે બરાબર અહીંથી જરાક ચાલુ તો કરી દે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નાખો નાખો થોડો ભાઈ થોડો નાખો હા હા આવ્યો ભાઈ આવ્યો હા ચાલુ છીએ હો ભાઈ હાલો નાખીએ ઓહો ડાબી આવવા દઉં આ જકે અરે ભાઈ જકે ભાઈ બાપ. કરી નાખો આવી ગયા હા દિયો આને દિયો આવી ગયા આવી ગયા આવી ગયા દિયો આને સ્પેશિયલ બસ આવી ગયા સેન્ડર કરી દિયા એ ડન અરે બસ આખું ભાઈ કરને કે ભાઈ જય દ્વારકાધીશ કાકા જય દ્વારકાધીશ દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલતા રહેજો ભાઈ એ ધબધબાટી બોલી ભાઈ હા એ જય દ્વારકાધીશ ઓહો ભાઈ આ તો Ready, બરાબર ready, વાત ready. થઈ ગઈ છે બોલો જય દ્વારકાધીશ બધા બોલતા રહેજો જય દ્વારકાધીશ ક્યાં લઈને ક્યાં ભાઈ ક્યાં ભાઈ આ તો બાચકા લઈને ભાગવા માંડ્યા ભાગવા પબ્લિક હતી હે? હા મજા આવી ગઈ ઘડીક તો પણ ઓહો ભાઈ રંગત જાય નહીં હો ભાઈ હા હાલો હવે આગળ જમાવીએ ને બધા તો થઈ ગયા બાવા હાલો જેવા. તમે આગળ હાલો હાલો હું થઈ ગયો હે મોટા હાલો. કરી ગયેલા જય ભાઈ
એ કોરો રહી ગયો દિયો એ લે 3 એકા 3 એકા. આ લખ્યું પાછળ 3 એકા જો આ લખ્યું હે YouTube હા રેડી આ લાલ થઈ ગયો ઓય લાલ બધા લાલ આને લાલ લાલ કરવો પડશે ને તો લાલ કર હાલો આ ભાઈ લાલ થઈ ગયા હાલો હવે આગળ ભાગ્યો હાલો ભાઈ હાલો હવે આગળ હાલો ભાઈ બાચકા લઈને પાછી સેના હાલતી થઈ ગઈ છે હો ભાઈ હા હાલ ડાબી ફૂલ માહોલ હે હો અહીંયા જમાવટ થયો. ફૂલ આ માહોલ લડવા ન જતા એવું લાગે નહીં હા ડાબી? અત્યારે લઈને જતો એવું લાગે લગભગ કિલો એક તો નીકળો ઈ આરામથી કિલો એક તો પાકો ભાઈ